અચલગઢના પરમ પૂજ્ય સાધ્વી શ્રી કીર્તિલતા શ્રીજી મહારાજ સાહેબ 86 વર્ષની ઉંમરે કાળધર્મ પામતા તેમની પાલખી યાત્રા વાણિયાવાડ ડેલા મધ્યે આવેલ અચલગઢ જૈન ઉપાશ્રયથી બેન્ડના સુરો સાથે નીકળી હતી। ઉપાશ્રય મધ્યે સૌપ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવેલ। માંડલીને આગળ જમણી સાઈડ કાંધ આપવાના ચડાવવાનો લાભ પટવા વસંતલાલ જગજીવન પરિવાર, ડાબા કાંધનો લાભ પટવા હિંમતલાલ શાંતિલાલ પરિવારે, પાછળના જમણા કાંધનો રમણીકલાલ શંભુલાલ પરિવાર, ડાબા કાંધનો લાભ રજનીભાઈ જયંતિલાલ પટવા પરિવારે લીધો હતો। અચલગઢ ઉપાશ્રયથી નીકળેલ પાલખી યાત્રામાં અખિલ ભારત અચલગઢ જૈન સંઘના પ્રમુખ શ્રી ભાવેશભાઈ બોરા, ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી, ભુજ અચલગઢ જૈન સંઘ અધ્યક્ષ મહેન્દ્રભાઈ ડી શાહ, નિલેશ મહેતા, રજની પટવા, દીપકલાલન નીરવ શાહ ભુજ સાથે સંઘના પદાધિકારીઓ ભુજ, માંડવી, અંજાર સહિત કચ્છભરના શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંતભાઈ દેડિયા તથા પીસી શાહે કરેલ। સમગ્ર વ્યવસ્થા હર્ષદભાઈ શાહ, ભરતભાઈ બી શાહ, પીસી શાહ, ભરતભાઈ સી શાહ, રાજુભાઈ શ્રી શાહ, ચંદ્રકાંત વોરા, દીપક નાનાલાલ પુનિત શાહ, તેજ શાહ તથા ટ્રસ્ટીગણ અને યુવા કાર્યકરોએ સંભાળી હતી।